દેવપુરાથી થરાદ સબ હેડ વર્ક સુધી આવતી મુખ્ય પાઇપલાઇનમાં ભારતમાલા રોડ નીચે ભંગાણ સર્જાતા આગામી 13 મેથી 15 મે સુધી થરાદ શહેર સહિત અનેક ગામોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। બનાસકાંઠાના સરહદી વાવ થરાદ પંથકમાં ભર ઉનાળે પાણીની મોટી કટોકટી સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે। દેવપુરાથી થરાદ સબ હેડવર્ક્સને જોડતી મુખ્ય પાઇપલાઇનમાં ભારતમાલા રોડની નીચે ટેકનિકલ ખામીને કારણે મોટું લીકેજ સર્જાયું છે। આ લીકેજના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પરિણામે પાણી પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરીને રિપેરિંગ કામગીરી હાથ ધરવી અનિવાર્ય બની છે। વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ 13 મેથી લઈને 15 મે સુધી એટલે કે સતત 3 દિવસ સુધી થરાદ હેડવર્ક્સ અને તેની સાથે જોડાયેલા તમામ ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો સપ્લાય સંપૂર્ણપણે બંધ રહેશે। આ અંગે સંબંધિત ગામોના સરપંચોને પૂર્વ જાણ કરી દેવામાં આવી છે, જેથી ગ્રામજનો પાણીનો આગોતરો સંગ્રહ કરી શકે। તંત્ર દ્વારા વધુમાં ખાતરી આપવામાં આવી છે કે જો જરૂર પડશે તો ટેન્કર દ્વારા વૈકલ્પિક પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે। હાલમાં યુદ્ધના ધોરણે ચાલનારી આ રિપેરિંગ કામગીરી પૂર્ણ થયા બાદ જ પાણી પુરવઠો ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે। ઉનાળાની આકરી ગરમી વચ્ચે 3 દિવસ પાણી બંધ રહેવાના સમાચારથી સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। તારીખ 13 થી અને 15 સુધી એટલે કે 13, 14 ને 15 એ તારીખો માટે જે દેવપુરાથી બોર નંબર 4 ઉચ્ચ ટાંકીનું જે અમારા ગામડાઓમાં જે પીવાનું પાણી પુરવઠો આપવામાં આવે છે એ લાઈન દિયોદર રોડે ભારતમાલા નીચેથી પસાર થતી હતી, તો ત્યાં અનિવાર્ય કારણસર ત્યાં લીકેજ રિપેરિંગ તત્કાલ કરવું પડે એવું હોય આવી ગરમીની સિઝનમાં પણ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। આથી એ લાઈન બંધ કરી અને તાત્કાલિક એને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરેલ છે। અને આ રિપેરિંગ દરમિયાન જે ઇફેક્ટ થવાવાળા ગામો છે એ કુલ 16 ગામો છે। એમાં નાગલા, જાણદી, કેસડા, વડગામડા, બુઢણપુર, દોલતપુરા, જમડા, લેડાઉ, મહાજનપુરા, ચારડા, વાવડી, માડકા, રાવળા, માલસણ, ભાજલી અને ચાદરવા। અને આ ગામોમાં અમુક ગામો પોતાનો પ્રાઇવેટ બોર ધરાવે છે એટલે વૈકલ્પિક વ્યવસ્થા છે, પણ જે બાકીના જે બોર વગરના ગામો છે એમને ટેન્કરથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે, જે સરકારની માંગણી અનુસાર અને જે જરૂરિયાત મુજબ। કેટલા સમયમાં ચાલુ થશે? આમ 2 દિવસનું જ કામ છે, પણ કદાચ આ વેલ્ડિંગનું આવું બધું લેન્ધી કામ હોવાથી 3 દિવસ થઈ શકે, તો તે 13 દિવસ માટે આપણે બંધ કરવાની જાહેરાત કરી। એક તરફ ઉનાળામાં ત્યારે જ કેમ એ અનિવાર્ય કારણસર એટલે હાલ જ કામ લીકેજ થયેલું હોવાથી એ જરૂરિયાત અનિવાર્ય સંજોગોના કારણે આપણે કામગીરી કરવાની જરૂરિયાત હોય। એ ભારતમાલા વાળો જે રોડ છે એ પોતે ડેમેજ થઈ શકે અને મોટી હોનારત થઈ શકે, આવું ના થાય એના માટે આપણે બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન હવે જીવન જરૂરિયાતનો વિષય બની ગયો છે। હવે પાઇપલાઇન રિપેરિંગની આ કપરી કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે પાણી પુરવઠા વિભાગની ટેકનિકલ ટીમ રાત દિવસ કાર્યરત રહેશે, જેથી કરીને લોકોને ઉનાળાના દિવસોમાં વધુ હાલાકીનો સામનો ન કરવો પડે।